HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર ગઢડા તાલુકાના 50% ખેડૂતોને ડુંગળીની સબસિડીથી વંચિત, ખેડૂતોમાં નારાજગી। અગાઉ ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા માટે સબસિડી જાહેર કરી હતી। ખેડૂતોને સહાય મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી હતી। પરંતુ હવે માહિતી મળી રહી છે કે ગીર ગઢડા તાલુકાના માત્ર 50% જેટલા ખેડૂતોના જ ખાતામાં સબસિડીની રકમ જમા થઈ છે, જ્યારે બાકી 50% ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત રહ્યા છે। સહાય ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોના ખાતામાં પણ ડુંગળીની સબસિડીની રકમ જમા કરે, જેથી તમામ ખેડૂતોને સમાન રીતે સહાય મળી રહે। ખેડૂતોનું કહેવું છે કે તેઓએ જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી હતી, છતાં પણ સહાય ન મળવી અન્યાય સમાન છે। સરકારે આ બાબત પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ એવી માંગ ઉઠી રહી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ। મનસુખભાઈ નંદવાણા। અમારું 4 મહિનાથી ભાઈ આ પૈસા આવ્યા નથી હજી ડુંગળીના। બધાયને અમુકને આવ્યા ને અમુકને હસોડાય આવ્યા નથી, તો એને હવે કરવાનું શું છે? આ બધાયને કાંઈ દેવાના હોય તો આ પાડો, નકર ના પાડીએ, ધક્કા ખાય નહીં કોઈ। અત્યારે 150 રૂપિયા કે 150 રૂપિયા અમારું શું વળતરમાં થાય ભાઈ? અત્યારે મજૂરી નથી થતી ને ફોર્મ લેવામાં તો એ ધક્કા ખવડાવે, તોય એમ કહે કે આ ક્રૂપ લાવવાનું, ઓલું ક્રૂપ લાવો, ક્રૂપ બધું પોકી ગયું તો પૈસાનું શું વાંધો છે ભાઈ? 50% ગામમાં આવી ગયા છે ને 50% હજી આવ્યા નથી સબસિડી। ભાઈ ગામ કાંધી, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ। સાહેબ, મારે એક રિક્વેસ્ટ એ છે કે ડુંગળી અમે પકવીએ છીએ, યાર્ડ મથકે લઈ જઈએ છીએ, રેડી? તો સાહેબ ત્યાં એવું છે કે અમે છૂટી લઈને જાય તો અમને પોસાય એમ નથી ને ટ્રેક્ટરના ભાડાવાળાને દેવું પડે। તો અમારે રિક્વેસ્ટ એવી છે સાહેબ, કટ્ટા અમારે પાસેથી 30-35 રૂપિયાના લે છે, તો એ કટ્ટા જે વેપારી ખરીદી કરે એને 50% અમને દેવા જોઈએ પૈસા, એવું અમારી રિક્વેસ્ટ કહેવાનું છે સાહેબ, બસ। શાંતિભાઈ કાનાભાઈ, કાંધી ગામ મારું અને તાલુકો ગીર ગઢડા અને જિલ્લો ગીર સોમનાથ। અમારે સાહેબ એવું કહેવાનું થાય કે જે 2025માં જે શિયાળુ પાક હતી ડુંગળી, કે જે તે સમયે માવઠામાં જે ડુંગળી પલળી ગઈ, અને એ મુદ્દો લઈ અને જે મવા યાર્ડે સરકારને રજૂઆત કરી હોય કે ભાઈ સરકાર ખેડૂતને આ પૈસામાં કંઈક નાખવું જોઈએ, ખેડૂતમાં પાયમાલ થઈ જાય, તો એ જે રજૂઆતે રાજ્ય સરકારે સાંભળી અને 2 રૂપિયા નાખવાનું નક્કી કર્યું, તો એ 2 રૂપિયાને બદલે હજી કોઈ ખેડૂતને આ પૈસા મળવાપાત્ર નથી। અને છેલ્લા ઘણા વર્ષોથી કે 7-8-10 વર્ષથી સરકાર 2 જ રૂપિયા નાખતી હોય, તો આ 2 રૂપિયા નાખવા એ વ્યાજબી નથી। આજે અમારી મજૂરી પણ વધી છે, એની સામે જે સરકારને ભથ્થામાં પૈસા મળે કે અથવા તો બીજા કોઈને જે ભથ્થામાં વધારો કરતા એમાં બધામાં વધારો થાય, ખાતર બિયારણમાં વધારો દર વર્ષે થતો હોય, તો ખેડૂતને કેમ 2 જ રૂપિયા અને 2 રૂપિયા નાખે એ આજ મળવાપાત્ર આજ ખેડૂત પાસે નથી મળ્યા? તો સાહેબ અમારે કરવાનું શું? એમ ખેડૂતના આવા પ્રશ્નો સાથે અમે જે કોઈ પત્રકાર ભાઈઓ હોય એને આ રજૂઆત અમે કરીએ છીએ કે જે કંઈ ગીર ગઢડા તાલુકાની અંદર જે માવઠામાં જે ડુંગળી પલળી ગઈ હતી, એ ડુંગળી અમે 60થી લઈ અને 100 રૂપિયા સુધી વેચી હતી। અને જ્યારે એ મવા યાર્ડ કમિટીએ એવું નક્કી કર્યું હતું કે ભાઈ અમે તમને તમારી રજૂઆત સરકાર સમક્ષ મૂકશું, અને મૂકી અને આજ એને 4 મહિના થઈ ગયા છે। ફોર્મ ભરાયાના, એક ફોર્મ ભરવાના 150 રૂપિયા લેખે અમને એ ખર્ચો કર્યો, છતાં પણ આજે સાહેબ એ પૈસા અમને મળવાપાત્ર નથી। તો એના માટે કાંઈક ખેડૂતને પૈસા મળે અને ખેડૂત કાંઈક ઊભો થાય એવી કાર્યવાહી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ।